અમદાવાદના યુવાઓમાં છત્રપતિ શિવાજી મહારાજ જેવો જુસ્સો અને સંસ્કાર આવે તે માટે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં આશરે 500થી વધુ યુવાનો જોડાયા હતા. બાઇક રેલી ટાગોર હોલ થઈને પાલડીવાસના વિસ્તારમાં ફરીને છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષ સાથે વિસ્તારમાં ફરી હતી. રાષ્ટ્રીય નિર્માણ સેનાના અનિલ દાફડાએ કહ્યું કે છત્રપતિ મહારાજનું જેમ યુવાઓ દેશ માટે હંમેશા તત્પર રહે તેવો અમારો પ્રયાસ છે. અમદાવાદના યુવાઓમાં છત્રપતિ શિવાજી મહારાજ જેવો જુસ્સો અને સંસ્કાર આવે તે માટે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં આશરે 500થી વધુ યુવાનો જોડાયા હતા. બાઇક રેલી ટાગોર હોલ થઈને પાલડીવાસના વિસ્તારમાં ફરીને છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષ સાથે વિસ્તારમાં ફરી હતી. રાષ્ટ્રીય નિર્માણ સેનાના અનિલ દાફડાએ કહ્યું કે છત્રપતિ મહારાજનું જેમ યુવાઓ દેશ માટે હંમેશા તત્પર રહે તેવો અમારો પ્રયાસ છે. મારું નામ અનિલ દાફડા, રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય ઉપપ્રમુખની જવાબદારી નિભાવું છું. આવતીકાલના રોજ છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મજયંતિ હોય. આજ રોજ અમે રાષ્ટ્રીય નિર્માણ સેનાના તમામ હોદ્દેદારો, સંગઠનના મિત્રો, કાર્યકર્તા મિત્રોએ આજ રોજ ઉજવણીના ભાગરૂપે અમે રેલી કાઢી રહ્યા છીએ અને આવનારા સમયમાં યુવાનોને અન્યાયની સામે લડતા અને છત્રપતિ શિવાજી મહારાજજીના જે જીવન ઉપર એક એમના જે બોધપાઠ જે આવનારા સમયમાં બાળકોને મળે, યુવાનોને મળે અને એના ઉપરથી એ લોકો કે અન્યાયની સામે લડતા થાય એ હેતુથી અમે આજ રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા એક ઉજવણીના ભાગરૂપે આ રેલીનું આયોજન કરેલ છે. રેલી અત્યારે અમે પાલડી વિસ્તારથી ચાલુ કરીએ છીએ. વાસણા વિસ્તાર થઈ, જુહાપુરા થઈ, વેજલપુર થઈ અને અમે શ્યામલ સુધી જવાના છીએ. શ્યામલ સુધી રેલી સ્વરૂપે નીકળી એક યુવાનોમાં એક નવી ઉર્જા સાથે એક સંગઠનમાં નવા વધારો થાય અને આવનારા સમયમાં પણ જાહેર જનતાને જ્યાં જ્યાં તકલીફ પડે છે, જ્યાં જ્યાં કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય કે જ્યાં જ્યાં એ લોકોને તકલીફો પડી રહી છે, એ લોકોને ન્યાયની દ્રષ્ટિએ એ લોકો વલખા મારી રહ્યા છે, સરકારી બાબુઓ ધ્યાન નથી આપી રહ્યા હોતા. તો આ એક નવી ઉર્જા સાથે આગામી સમયમાં એક સંગઠન સાથે રેલી સ્વરૂપે આયોજન કર્યું છે. નીકળીએ છીએ અને આવનારા સમયમાં પણ જ્યાં જ્યાં તકલીફ પડશે રાષ્ટ્રીય નિર્માણ સેના જાહેર જનતાની સાથે જ, સંગઠનની સાથે જ.